હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે વિડીયોમાં જણાવીશું કે ધનતેરસ ક્યારે છે અને તેના શુભ મુહૂર્ત અને યોગ. તો ચલો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરીએ પહેલાં જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. તો ધનતેરસ 2025 ધનતેરસ ક્યારે ઉજવવામાં આવશે, તેનું શુભ મુહૂર્ત અને યોગ. સનાતન ધર્મમાં ધનતેરસનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે. તે દર વર્ષે કાર્તિક મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. સોના ચાંદીના દાગીના પણ ખરીદવામાં આવે છે. ધનતેરસનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃતના ઘડા સાથે પ્રકટ થયા હતા. તેમને આયુર્વેદના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી શારીરિક અને માનસિક દુઃખમાંથી મુક્તિ મળે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે ધનતેરસ માટે યોગ્ય તારીખ અને શુભ સમય શું છે. ધનતેરસ 2025 તારીખ અને શુભ સમય કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષ અંધારા પખવાડિયાની ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 વાગ્યે શરૂ થાય છે. 18 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 વાગ્યે શરૂ થાય છે અને 19 ઓક્ટોબરના રોજ બપોરે 1:51 વાગ્યે સમાપ્ત થાય છે. આમ ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસ 2025ની પૂજાનો સમય 18 ઓક્ટોબરના રોજ ધનતેરસ પર પૂજા કરવાનો શુભ સમય પ્રદોષ કાળ છે, એટલે કે સવારે 7:16 થી સાંજે 8:20 વાગ્યા સુધી. આ સમય દરમિયાન ભગવાન ધન્વંતરીની પૂજા કરી શકાય છે. ધનતેરસ અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ ઉજવવામાં આવશે. બીજા દિવસે દિવાળી ઉજવવામાં આવશે. આ શુભ પ્રસંગે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ધનતેરસ દિવાળી 2025 પર સાવરણી કેમ ખરીદવી તે જાણી લઈએ. મહત્વ: વાસ્તુ નિયમો અનુસાર દેવી લક્ષ્મી સાથે જોડાણ. દિવાળી પર આપણે ઝાડુ કેમ ખરીદીએ છીએ તેનું મહત્વ અને તેના નિયમો વિશે જાણી લઈશું. ધનતેરસ 2025 આ વસ્તુઓ ના ખરીદો, નહીંતર તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. દુર્ભાગ્ય ઉપાયો: ધનતેરસ પર આ વસ્તુઓ ના ખરીદો, નહીંતર તમને નાદાર થઈ શકો છો. ધનતેરસના શુભ વિધિઓ અને સંપત્તિ અને શુભ સમૃદ્ધિ માટે કુબેર પૂજા, કુબેર ચાલીસા અથવા વધુ. આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં સમૃદ્ધિ અને સંપત્તિ લાવવા માટે ધનતેરસ પર આ કામ કરો. ધનતેરસ પર ફક્ત સોનું અને ચાંદી જ નહીં, પરંતુ આ બીજી અનેક વસ્તુઓની ખરીદી પણ કરવામાં શુભ માનવામાં આવે છે. ધનતેરસ પર ફક્ત શુભ માનવામાં આવે છે. ધનતેરસ 18 કે 19 ઓક્ટોબર તારીખ પૂજા મુહૂર્ત અને સોનું અને ચાંદી ખરીદવાનો શ્રેષ્ઠ સમય. ધનતેરસ 18 કે 19 ઓક્ટોબરે ધનતેરસ ક્યારે છે, તારીખ વિશેની તમારી મૂંઝવણ અહીં દૂર કરી લઈએ. પંચાંગ જાણી લઈશું. સૂર્યોદય સવારે 6:24, સૂર્યાસ્ત સાંજે 5:48 વાગે, બ્રહ્મ મુહૂર્ત સવારે 4:43 થી 5:33 સુધી, વિજય મુહૂર્ત બપોરે 2 થી 2:46 PM સુધી, સંધ્યાકાળનો સમય સાંજે 5:48 થી 6:14 વાગ્યા સુધી, નિશિતા મુહૂર્ત બપોરે 11:41 થી 12:31 સુધીનો રહેશે. તો મિત્રો, અહીંયા મેં થોડી ઘણી ધનતેરસની માહિતી આપી છે. તો કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ,
કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.